હેલો વિદ્યાર્થી મિત્રો, ખત્રી ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8ની સ્વાધ્યાયન પોથી ભાગ 3 એમાં જે ગણિતનું ચેપ્ટર છે માહિતીનું નિયમન, તેના વિશે આપણે અભ્યાસ કરીશું. પ્રકરણ 4 માહિતીનું નિયમન. સાચો વિકલ્પ પસંદ કરી ખાનામાં લખો. 90° ખૂણો ધરાવતી માહિતી પાઈ ચાર્ટમાં વર્તુળનો ખાલી જગ્યા ભાગ રોકે છે. તેમાં જવાબ આવશે એ. બીજો પ્રશ્ન છે 100 ગુણના પ્રશ્નપત્રમાંથી 101 ગુણ મળવાની સંભાવના કેટલી? તો એવી કોઈ ઘટના હોય કે જે શક્ય જ ન હોય તેના માટે સંભાવના હંમેશા 0 આવે. તો 100 માર્કના પ્રશ્નપત્રમાં 101 માર્ક કોઈ દિવસ આવી ન શકે એટલે આની સંભાવના આવશે 0. એટલે જવાબ આવશે સી. એક પાસાને એક વખત ઉછાળતા પાસા પર સંખ્યા 3 આવે તેવી સંભાવના કેટલી? તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે એક પાસામાં કુલ કેટલી સંખ્યા લખેલી હોય છે? 1 થી 6. એટલે કુલ પરિણામ આપણા 6 થાય તે નીચે લખવાના, અને 3 આવે એવી શક્યતા કેટલી? 1 જ હોય. એટલે જવાબ આવશે આપણો 1/6. આગળ આપણે સંભાવનાના દાખલા જોઈશું, તેમાં તમને વધારે ખ્યાલ આવશે. પછી ચોથો પ્રશ્ન છે 52 પત્તાના ઢગમાંથી એક પત્તું પસંદ કરતા તે રાણી હોય તેવી સંભાવના ખાલી જગ્યા છે. કુલ 52 પત્તા આવે, એમાં 4 પ્રકારના કાર્ડ આવે, એમાં દરેક પ્રકારના કાર્ડમાં એક રાણી હોય, એટલે કુલ 4 રાણી હોય એવા કેટલા પત્તા રાણીવાળા? 4. અને કુલ પત્તા કેટલા? 52. હવે આનો ભાગાકાર કરીએ તો જવાબ આવે 1/13. 13 ચોક 52 થાય ને, એટલે જવાબ આવશે બી. પછી પ્રશ્ન 5 જો એક સમતોલ પાસાને એક વખત ઉછાળતા શક્ય પરિણામો ખાલી જગ્યા છે. સમતોલ પાસો હોય એમાં ખબર છે કે કેટલા લખેલા હોય છે? 1 થી 6 અંક લખેલા હોય છે. હવે તમે એને રેન્ડમલી ઉછાળો તો 1 પણ આવે, 2 પણ આવે, એવા કુલ શક્યતાઓ કેટલી છે? 6 પરિણામો છે. 1 થી 6 સુધી કોઈ બી સંખ્યા આવી શકે. તો એ કુલ પરિણામો પૂછ્યા છે, શક્ય પરિણામો, એટલે આપણે અહીં આવશે જવાબ 6. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો વર્તુળ આલેખને પાઈ ચાર્ટ પણ કહે છે. સાચું. વર્તુળ આલેખને અંગ્રેજીમાં પાઈ ચાર્ટ કહેવાય. વર્તુળ આલેખમાં 30% ભાગ આવરી લેતી માહિતી કેન્દ્ર પાસે 72° ખૂણો બનાવે છે. આપણે આ રીતે એને સમજી શકાય આ પ્રશ્ન કે 100% એ કેટલા થાય? 360° થાય. તો અહીં આપણને 30% નું પૂછ્યું છે, તો 30% એ કેટલા અંશ થાય આપણે ગણીએ. જો 72 જવાબ આવે તો આ સાચું, ના આવે તો ખોટું. તો આપણે દાખલો ગણીએ તો આનો નાનો ક્રોસ ગુણાકાર થાય. તો 30 × 360/100. એક શૂન્ય ગયું, આ બીજું શૂન્ય ગયું, તો રહ્યું શું? 36 × 3. આ 36 × 3 કરીએ તો કેટલો જવાબ આવે? 3 × 6 = 18, વધી પડી 1, 3 × 3 = 9 ને 1 = 10. 108 જવાબ આવવો જોઈએ, પણ અહીં આપણને કેટલો આપ્યો છે? 72. એટલે આ જવાબ આવશે ખોટો. તો પહેલો પ્રશ્ન છે દોડમાં કેટલા બાળકોએ ભાગ લીધો? તો દોડમાં આપણને કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો તે આપણને આપેલ નથી, પણ આપણને અંશ માપ આપેલું છે કે આનું અંશ માપ કેટલું છે? 72 તો અંશ માપ ઉપરથી પણ આપણે જવાબ મેળવી શકીએ. તો એ કુલ વિદ્યાર્થીઓ કેટલા છે તે પહેલા લખવાનું. કુલ વિદ્યાર્થીઓ 60 છે. એટલે કુલ વિદ્યાર્થીઓ બરાબર કુલ અંશ માપ થાય. હવે દોડમાં કેટલા અંશ માપ આપેલા છે? 72. તો આપણે 72 અંશ માપે કેટલા વિદ્યાર્થીઓ થાય આવી રીતે ત્રિરાશિ બનાવી દેવાની. પછી આનો નાનો ક્રોસ ગુણાકાર કરવાનો, આને ભાગાકારમાં લખવાનું. તો 60 × 72/360. એક શૂન્ય ગયું, એક શૂન્ય ગયું, 6 × 6 = 36 ઉડી ગયા, અને 72/6 કેટલા રહ્યા? 72/6. તો 72/6 કરશો તો આપણને જવાબ શું મળશે? 6 × 1 = 6, 7 માંથી 6 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 2, 6 × 2 = 12. કેટલો જવાબ આવ્યો? 12. તો 12 વિદ્યાર્થીઓએ દોડમાં ભાગ લીધો છે. તો આપણે જવાબ લખી દેવાનું.
દોડમાં 12 બાળકોએ ભાગ લીધેલો છે. આ બીજો પ્રશ્ન જુઓ, કઈ રમતમાં સૌથી વધુ બાળકોએ ભાગ લીધો છે અને કેટલા? તો વિદ્યાર્થી મિત્રો, સૌથી વધારે વિદ્યાર્થીઓ કઈ રમતમાં, એ તો તમે ખાનું જોતા જ ખબર પડી જાય. 108 અંશનો ખૂણો છે સૌથી મોટો, એટલે ખો-ખો. તો એ લખી દેવાનું ખો-ખો રમતમાં સૌથી વધુ બાળકોએ ભાગ લીધેલો છે. હવે કેટલા, તો આપણે હમણાં દોડના શોધ્યા એવી રીતે શોધી નાખવાનું. તો કેવી રીતે? કુલ બાળકો કેટલા છે? 60. 60 એ 360 અંશ થાય. તો અહીં કેટલા અંશ માપ આપેલા છે? 108. તો 108 અંશ માપે કેટલા વિદ્યાર્થીઓ, કેટલા બાળકો થાય? હવે આનો નાનો ક્રોસ ગુણાકાર, 60 ગુણ્યા 108 છેદમાં 360. તો આ શૂન્ય ગયું, આ શૂન્ય ગયું, 6 36 ઉડી ગયા. તો 108 ભાગ્યા 6 કરો, કેટલો જવાબ આવે છે? તો કરીએ આપણે. 108 ભાગ્યા 6, 6 એકા 6, 10 માંથી 6 જાય તો 4 વધે, ઉપરથી ઉતાર્યા 8. હવે 6 ના ઘડિયામાં 48 આવે, 6 અઠા 48. તો કેટલો જવાબ આવ્યો? 18. 18 બાળકોએ ખો-ખોમાં ભાગ લીધેલો છે. ખબર પડે છે ને? સહેલું છે, અને પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. ઊંચી કૂદ અને લાંબી કૂદમાં કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો? તો ઊંચી કૂદમાં કેટલા અંશ માપ છે? 30 અંશ માપ. અને લાંબી કૂદના અંશ માપ કેટલા છે? 60 અંશ માપ. તો આપણે બંનેના અંશ માપ આપેલા છે, એના ઉપરથી આપણે શોધી નાખીએ. તો જો 360 અંશ માપે 60 બાળકો, કુલ અંશ માપ બરાબર કુલ બાળકો. તો અહીંયા આપણને આપેલા છે 30 અંશ. કેટલા બાળકો? આ 30 અંશ કોનું છે? ઊંચી કૂદ. આપણે ઊંચી કૂદના પહેલા બાળકો ગણીએ છીએ, બરાબર? તો ક્રોસ ગુણાકાર કરીએ, 30 ગુણ્યા 60 છેદમાં 360. તો શૂન્ય ગયું, શૂન્ય ગયું, 6 36 અને 6 પંચા 30. 5 બાળકો જવાબ આવે. કેટલા આવે? તો ઊંચી કૂદમાં કેટલા બાળકો લખવાના? 5 બાળકો, બરાબર. લાંબી કૂદમાં જો ઊંચી કૂદમાં 30 અંશ છે તો 5 બાળકો આયા, તો એના ડબલ કરીએ એટલે એટલા બાળકો બી ડબલ થઈ જશે. એટલે લાંબી કૂદમાં કેટલા બાળકો લખી દેવાના? 10 વિદ્યાર્થીઓ. હવે કબડ્ડીમાં કેટલા બાળકોએ ભાગ લીધો છે? કબડ્ડીના અંશ માપ આપેલા છે, એના પરથી આપણે એના બાળકો શોધી નાખીએ. તો 360 અંશ પર 60 બાળકો, તો 90 અંશ બરાબર કેટલા બાળકો? હવે 90 ગુણ્યા 60 છેદમાં 360. શૂન્ય ગયું, શૂન્ય ગયું, 6 36. હવે શું રહ્યું? 90 ભાગ્યા 6. તો તમને ખબર છે 15 6 90 થાય. તો 15 બાળકોએ કબડ્ડીમાં ભાગ લીધેલો છે. તો આપણે લખી દેવાનું 15 બાળકોએ ભાગ લીધો છે. પ્રશ્ન 4, એક ખેતરમાં 300 જેટલી અલગ અલગ શાકભાજીના છોડ ઉગાડવામાં આવ્યા છે, જે નીચે આપેલ વર્તુળ આલેખમાં ટકા સ્વરૂપે દર્શાવેલ છે. તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખો. હવે પાઈ ચાર્ટ જુઓ. અહીં શાકભાજી અલગ અલગ આપેલી છે અને એની માહિતી આપણને ટકામાં આપેલી છે, અને પછી આપણે પ્રશ્નોના જવાબ કરવાના છે. તો ખેતરમાં રીંગણના છોડની સંખ્યા કેટલી? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને માહિતી ટકામાં આપી છે, એટલે કુલ ટકા કેટલા થાય? 100. કુલ ટકા કેટલા હોય? 100 હોય. અને આપણને કુલ શાકભાજીના છોડ કેટલા આપેલા છે? 300. એટલે કુલ ટકા બરાબર કુલ છોડ થાય. આ માહિતીના આધારે આપણે દરેક શાકભાજીના છોડની સંખ્યા શોધી શકીએ. જો કેવી રીતે શોધવાની તે આપણે જોઈએ. અહીં પહેલો પ્રશ્ન એવો છે, ખેતરમાં રીંગણના છોડની સંખ્યા કેટલી? તો રીંગણના ટકા કેટલા છે? 45%. તો આપણે જોઈએ કે 100% કેટલા છોડ? 300 છોડ. તો રીંગણના કેટલા ટકા આપેલા છે? 45. તો 45% કેટલા છોડ થાય? આવું ત્રિરાશિ તમને બનાવતા આવડે એટલે તમને આ દાખલા આવડે.
તો હવે આનો નાનો ક્રોસ ગુણાકાર કરવાનો 45 ગુણ્યા 300 છેદમાં 100. હવે આ 100 ઉડી ગયા તો શું રહ્યું 45 ગુણ્યા 3. આ 45 ગુણ્યા 3 કરો 3 પંચા 15 વધી પડીએ 3 ચોક 12 ને 1 13 135 છોડ શાના છે રીંગણના છે. તો આપણે લખી દેવાનો જવાબ ખેતરમાં રીંગણના છોડની સંખ્યા 135 છે. ખબર પડે છે. હવે બીજો પ્રશ્ન જો સૌથી ઓછા છોડ કઈ શાકભાજીના છે કેટલા. તો વિદ્યાર્થી મિત્રો જે સૌથી નાનું ખાનું હોય તે જવાબ આવશે. તો આમાં સૌથી નાનું ખાનું કોનું છે કોબીજ. તો લખી દેવાનું કે સૌથી ઓછા છોડ કોબીજના છે. હવે કેટલા છે એ શોધવા માટે આપણે આ રીતે દાખલો ગણવાનો. તો પહેલા લખવાનું 100% બરાબર કેટલા છોડ 300 છોડ. હવે કોબીજના ટકા કેટલા આપેલા છે 5%. એટલે આપણે 300 ના 5% ખોરવાના છે. તો ક્રોસ ગુણાકાર કરીએ 5 ગુણ્યા 300 છેદમાં 100 લખવાનું. શું ગયું 2 શૂન્ય જતા રહે એટલે શું રહે 5 તારી 15 છોડ. તો કોબીજના 15 છોડ થશે તો લખી દેવાનું 15 છોડ. મરચાના છોડ કેટલું અંશ માપ દર્શાવે છે. હવે જો મરચાના ટકા કેટલા છે 15. તો આપણે એને સંખ્યા નથી શોધવાની એનું અંશ માપ શોધવાનું છે. તો તમને ખબર છે કે બધા જ અંશ માપનો સરવાળો કેટલો થાય 360. તો આપણે કરીએ 100% બરાબર 300 છોડ બરાબર 360 અંશ. હવે આપણને માહિતી હોયમાં આપેલી છે ટકામાં અને શું શોધવાનું છે અંશમાં. તો હવે આપણે આ ટકાનો ઉપયોગ કરીને અંશ માપ શોધીએ. તો 100% એ કેટલો અંશ માપ થાય 360 અંશ. તો અહીં આપણને મરચાના છોડનું અંશ માપ કેટલું આપેલું છે મરચાના ટકા કેટલા આપેલા છે 15%. તો આપણે શોધવાનું 15% એ કેટલા અંશ માપ થાય. આનો નાનો ક્રોસ ગુણાકાર. તો 15 ગુણ્યા 360 છેદમાં 100. તો શૂન્ય ગયું શૂન્ય ગયું. હવે 36 ગુણ્યા 15 કરીએ પછી ભાગ્યા 10 કરી દઈએ. તો 36 ગુણ્યા 15 તો પહેલા શૂન્ય મૂકી દેવાનું 1 છંગ 6 1 તરી 3 5 છંગ 30 વધી પડી 3 5 તરી 15 ને 3 18. તો 0 8 ને 6 14 વધી પડી 1 3 ને 1 4 ને 1 5. કેટલો જવાબ આવ્યો 540 છેદમાં 10. 100 ને 100 જતું રહે એટલે જવાબ કેટલો આવે 54 અંશ માપ થાય. કેટલું થાય મરચાના છોડનું અંશ માપ કેટલું થાય 54. તમે લખી દેવાનું 54 અંશ. પ્રશ્ન નંબર 5. એક બોક્સમાં જુદા જુદા પ્રકારના ફળો રાખવામાં આવેલ છે. આપેલી માહિતી પરથી પાઈ ચાર્ટ તૈયાર કરો. તો જો ફળોના નામ આપેલા છે 1 2 3 4 પ્રકારના ફળ છે. એટલે પાઈ ચાર્ટ દોરીશું એટલે 4 ખાના આવશે. તો એનો પાઈ ચાર્ટ આ પ્રમાણે બનશે. દ્વિજ નોટબુકમાં કેટલાક સ્ટીકર ચોંટાડે છે જેમાં 5 ત્રિકોણ આકારના 7 ચોરસ આકારના 2 લંબચોરસ આકારના અને 6 ગોળ આકારના સ્ટીકર છે. અચાનક એક સ્ટીકર નીચે પડી જાય છે તો તે સ્ટીકર ત્રિકોણ આકારનું હોવાની સંભાવના કેટલી. તો આપણે વિદ્યાર્થી મિત્રો આ સંભાવનાનો દાખલો છે એમાં આપણે કુલ પરિણામ શોધવાના. તો કુલ સ્ટીકર કેટલા થશે તેનો સરવાળો કેટલો થશે 20. એક સ્ટીકર પડી જાય છે. હવે ત્રિકોણ આકારનું જશે એની સંભાવના આપણે શોધવાની છે. તો આપણે ત્રિકોણ આકારના સ્ટીકર જો કેટલા છે 5. તો એના શક્ય પરિણામ કેટલા મળે 5. તો સંભાવનાનું સૂત્ર શું છે શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. તો 5 ના છેદમાં 20 કરશું તો જવાબ શું આવશે 1 ના છેદમાં 4. પ્રશ્ન 7 જુઓ. બરાબર ચીપેલા 52 પત્તામાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચતા તે ચોકટનો બાદશાહ હોય તેની સંભાવના કેટલી. તો વિદ્યાર્થી મિત્રો
તમને ખબર છે કે કુલ પત્તા 52 છે, એટલે આપણા કુલ પરિણામ 52 થશે. હવે ચોકટનો બાદશાહ 52 પત્તામાં એક જ હોય એટલે એનું શક્ય પરિણામ એક જ થાય. એટલે સંભાવનાનું સૂત્ર લખી દો, શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ, તો 1/52. હવે પ્રશ્ન 8 જુઓ. સમતોલ પાસાને એક વખત ઉછાળતા પરિણામમાં એ બેકી સંખ્યા હોય, બી એકથી નાની સંખ્યા હોય તેવી સંભાવના કેટલી? તો વિદ્યાર્થી મિત્રો, સમતોલ પાસામાં કુલ કેટલા અંક હોય? 1 થી 6 લખેલા હોય એટલે આપણા કુલ પરિણામ 6 થશે. હવે પહેલું શું આપ્યું છે? બેકી સંખ્યા હોય તેની સંભાવના. તો બેકી સંખ્યાઓ કેટલી છે? 2, 4, 6. એના શક્ય પરિણામ આપણને 3 મળે, એટલે આપણે 3/6 કરીએ એટલે આપણને જવાબ શું મળશે? 1/2. બી શું છે? 1 થી નાની સંખ્યા હોય તેની સંભાવના પણ શોધવાની છે. તો પાસા પર 1 થી નાની સંખ્યા તો કોઈ લખેલી આવતી જ નથી એટલે એની સંભાવના થશે 0. હવે પ્રશ્ન 9 જો. બે સિક્કાને ઉછાળતા બંને ઉપર છાપ આવે તેની સંભાવના કેટલી? તો વિદ્યાર્થી મિત્રો, એક સિક્કામાં બે બાજુ હોય, એક હેડ અને એક ટેલ. અહીં બે સિક્કા ઉછાળીએ એટલે આપણને શક્ય કુલ પરિણામ આપણને 4 મળે. કાં તો હેડ હેડ આવે, કાં તો હેડ ટેલ, કાં તો ટેલ હેડ, કાં તો ટેલ ટેલ. તો અહીં આપણે શું પૂછ્યું છે? બે સિક્કાને ઉછાળતા બંને ઉપર છાપ આવે. તો બંને ઉપર છાપ આવે એવી શક્યતા કેટલી? આ 4 માંથી એક જ, એટલે આપણે કુલ પરિણામ નીચે લખવાના 4 અને ઉપર શક્ય પરિણામ લખવાના 1, એટલે જવાબ આવશે 1/4. હવે પ્રશ્ન 10 જો. એક ચક્રના 8 સરખા ભાગ કરેલા છે, તેમાં 3 ભાગ પીળો અને 5 ભાગ લાલ છે. ચક્રને ફેરવતા ચોક્કસ નિશાની આગળ લાલ ભાગ આવવાની સંભાવના કેટલી? તો અહીં કુલ 8 સરખા ભાગ છે એટલે આપણા કુલ પરિણામ 8 થશે. હવે આપણને શું પૂછ્યું છે? લાલ ભાગ આવવાની સંભાવના. તો લાલ ભાગ કેટલા છે? 5. તો આપણે શક્ય પરિણામ 5 લખવાના અને કુલ પરિણામ છેદમાં 8 લખવાના, એટલે જવાબ આવશે 5/8. હવે પ્રશ્ન 11 જુઓ. 52 પત્તામાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચતા તે પત્તું ચિત્રવાળું હોય તેની સંભાવના કેટલી? તો વિદ્યાર્થી મિત્રો, કુલ પત્તા 52 હોય એટલે કુલ પરિણામ આપણા 52 થશે. ચિત્રવાળા હોય, રાજા, રાણી અને ગુલામ એવા 4 પ્રકારના પત્તા હોય એટલે કુલ આપણને શક્ય પરિણામ 12 મળે. હવે શક્ય પરિણામ ઉપર લખવાના, કુલ પરિણામ નીચે લખવાના. તમે આના છેદ ઉડાડશો તો જવાબ શું આવશે? 3/13. તમારા વર્ગના દરેક વિદ્યાર્થીના પસંદગીના રંગોની માહિતી નીચેના કોષ્ટકમાં લખવાની છે. અમે મારા હિસાબથી અહીંયા માહિતી લખી દીધી છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમારે બધાના અંશ માપ શોધવાના અને પછી એના આધારે પાઈ ચાર્ટ તૈયાર કરી દેવાનું. વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા વિદ્યાર્થી મિત્રો સાથે એને શેર કરી દેજો અને આવા જ વિડીયો માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક યુ.